મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કઈ જગ્યા પર થઈ છે તેને લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે મોરબી શહેરના સુપરમાર્કેટની જો વાત કરીએ તો મોરબીના સુપરમાર્કેટમાં 500થી વધુ દુકાનો આવેલી છે। ત્યારે દિવસ દરમિયાન ગામડાઓ તેમજ શહેર વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકોનો અવરોજવરો સુપરમાર્કેટમાં રહેતો હોય છે, પરંતુ પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલ મીટરની પેટીઓ અને ફ્યુઝ તેમજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે। ત્યારે મોટા પ્રમાણમાં બિલ ફટકારતી પીજીવીસીએલ વાયરનું કામ પણ સરખી રીતે કરી શકતી નથી તેવા સવાલો પણ હાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક વાયર શોપિંગની બહાર દેખાતા જોવા મળી રહ્યા છે। ત્યારે જો દુર્ઘટના બને તો આ માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ વેપારીઓ ઉઠાવી રહ્યા છે। ઉપરાંત બીજી તરફ જો વાત કરીએ તો મોરબીના સુપરમાર્કેટના વેપારીઓએ આક્રોશ ઠલવ્યો અને કહ્યું હતું કે પીજીવીસીએલની ઘોર બેદરકારી છે। છેલ્લા 30 વર્ષથી ખુલ્લા વાયરો જોવા મળે છે, જેમાં મોરબીના સુપરમાર્કેટના વેપારીઓએ એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી ચોમાસા પહેલા વાયરિંગ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલ પણ આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે। હાલની જો વાત કરીએ તો રાજકોટ શહેરની અંદર ટીઆરબીની જે ઘટના બની હતી, અગ્નિકાંડ જે બન્યો હતો, તેવો જ ઘટના મોરબી શહેરમાં ન બને તે માટે પીજીવીસીએલે ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ધોરણે સુપરમાર્કેટની અંદર જે ખુલ્લા વાયરો છે તેમાં કાર્યવાહી કરવી જોઈએ, કામ કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે જે વેપારીઓની માંગ છે તેને ધ્યાને લઈને આ જે મુશ્કેલી છે તેને હલ કરવી જોઈએ।